શરૂઆત ભાવનગરથી કરીશું। ઉખરેલા ગામે કૂવામાં પડતા 3 મિત્રોના મોત થયા છે। વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ આકસ્મિક ઘટના બની છે। કૂવામાંથી 3 મિત્રોના મૃતદેહને હાલ તો બહાર કાઢવામાં આવ્યા છે। રાહુલ પોપટ ચૌહાણ, અજીતસિંહ, બુધાભાઈ સિંધુ અને નિલેશ બીજલ ડાભીના મોત થયા છે। રાત્રે 3 મિત્રો સીમ વિસ્તારમાં રમી રહ્યા હતા જુગાર, ત્યારે પોલીસ આવી હોવાની શંકા જતા મચેલી ભાગદોડમાં 3 કૂવામાં પડ્યા। વર્તેજ પોલીસે આવી કોઈ રેડ કરી જ નહીં હોવાનો દાવો થઈ રહ્યો છે। ઘોઘા તાલુકાના ઉખરલા ગામે રાત્રે એક વાડીમાં અમુક માણસો ભેગા થયેલા। સવારે 112માં ફોન આવેલો કે એક વાડીમાં એક લાશ પડી છે। તાત્કાલિક પોલીસ પહોંચી ગ્રામજનોની મદદથી તપાસ કરતા એક પછી એક 3 ડેડ બોડી મળી આવેલ છે। અત્યારે અમે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડેલ છે અને એફજી મેજિસ્ટ્રેટને બોલાવી ઇન્ક્વેસ્ટ અને પીએમની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે। રાજુ, જે પ્રકારની ઘટના સામે આવી છે તેને લઈને રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે। સંવાદદાતા નવનીત દલવાડી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નવનીત, આ જે ઘટના સામે આવી છે તેને લઈને સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે પોલીસની રેડ થઈ હોવાનું સામે આવ્યું છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે પોલીસની રેડ નથી કરી, તો હત્યા કે આત્મહત્યા, શું સામે આવ્યું છે આમાં? ચોક્કસ દીક્ષિતા, જે આ મામલો છે ભાવનગર જિલ્લાના વર્તેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના જે ઉખરલા ગામ છે ત્યાંનો છે। ત્યાં લગભગ રાત્રિ દરમિયાન 11 થી 12 જેટલા લોકો છે એ જુગાર રમી રહેતા અને અચાનક ડેલનો ખખડવાનો અવાજ આવતા આજે તમામ જે રમી રહેલા ઇસમો છે એ ભાગ્યા હતા ને તે દરમિયાન 3 લોકો છે, 3 થી 4 લોકો જે કૂવામાં ખાબક્યા હતા ને જેમાં એક વ્યક્તિનો બચાવ થયો છે, જ્યારે 3 લોકોના ડૂબી જવાથી મોત થયા છે। આ જે સમગ્ર મામલો છે તેને લઈને 3 મૃતદેહ છે બહાર કાઢી હાલ તો ભાવનગરની સરટી હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવે છે। તેની પીએમ સહિતની કાર્યવાહી છે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। પરંતુ ખાસ વાત એ છે કે જે રેડ ડેલો ખોખડ્યો અને લોકો ભાગ્યા, પરંતુ પોલીસ એવું કહી રહી છે કે અમે રેડ કરી જ નથી, અમારા કોઈ વ્યક્તિ ત્યાં ગયા નથી। તો પછી જે લોકો કહી રહ્યા છે એ અને પોલીસ વચ્ચે જે બાબતો છે એ અસમંજસ પેદા કરી છે। આજે 3 લોકો જે ભાગ્યા છે પોલીસ રેડના કારણે ભાગ્યા છે કે પછી કોઈ બીજું કારણ છે એ હજી સુધી સામે નથી આવ્યું, પરંતુ વર્તેજ પોલીસ છે એને આ મામલે તપાસ હાથ ધરી છે।